હેલો, સંકલન અંત તરફ જઈ રહ્યું છે. એક દાખલો તમને ગણવા આપ્યો હતો 27મો, યાદ છે? હાલો પેલા એની વાત કરી લઈએ. ઇન્ટિગ્રેશન 0 to π/2 cos સ્ક્વેર x dx એના છેદમાં cos સ્ક્વેર x પ્લસ 4 sin સ્ક્વેર x. શું કર્યું હતું તમને યાદ છે? કંઈક ભાગ પાડ્યા હતા આપણે બે, હે ને? કઈ રીતે ભાગ પાડ્યા હતા યાદ કરો જોઈએ. આના બે ભાગ કર્યા હતા ને. તમને એક સંકલન ગણવાનું આપ્યું હતું. છેદને કોસ સ્ક્વેરમાં ફેરવી અને પછી કોસ સ્ક્વેર વડે ભાગ્યા 10માં આવ્યું હતું, હે ને? તો આના જેવી છેદ જે ભાગાકાર કરવો પડશે. સીધા તમે કોસ સ્ક્વેર વડે ભાગશો તો અંશમાં 1 થઈ જશે. તો શું કરવું? છેદ જેવું પદ અંશમાં ગોઠવવું છે ગુણોત્તર 1 લઈ આવવા માટે. તો તમે આવું કરી શકો. હું અહીંયા તમને વાત કરું. આ કોસ સ્ક્વેર એક્સ બરાબર m ગુણ્યા છેદ જેવું પદ એટલે કોસ સ્ક્વેર એક્સ પ્લસ 4 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ શું કરવું પડે? n. સહગુણકો સરખાવા હોય તો ના મેળાવે. એ મેથડ ક્યારે કામ લાગતી હતી? છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું હોય તો. બરાબર ને? તો આપણે એના ભાગ કઈ રીતે પાડ્યા હતા યાદ આવી ગયું? ઓકે. તો મારે તમને શીખવાડવાનું છે એ કયું સંકલન? તો કે છેદમાં અહીંયા કોસ સ્ક્વેરમાં ચેન્જ કરીએ છેદનું પદ, બરાબર? એટલે આવી જે ગોઠવણ આવે અંશમાં સેક સ્ક્વેર એક્સ, પહેલા તો સેક સ્ક્વેર એક્સ નહીં આવે સીધા, જો કે 1 આવશે. પહેલા તો 1 આવશે ને, અંશમાં 1. આ કોસ સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર. હું તમને આખો દાખલો નહીં ગણી દઉં, સમજાવી દઉં છું, તમારે ગણવાનો છે. એટલે એ થશે 4 માઇનસ 3 કોસ સ્ક્વેર. પછી બધાને તમે કોસ સ્ક્વેર વડે ભાગ્યા એટલે સેક સ્ક્વેરના છેદમાં 4 સેક સ્ક્વેર માઇનસ 3 આમ થયું. સેક સ્ક્વેરની જગ્યાએ છેદમાં સેક સ્ક્વેરની જગ્યાએ તમે 1 પ્લસ ટેન સ્ક્વેર મૂકો, બરાબર? એટલે 1 પ્લસ 4 ટેન સ્ક્વેર આવું આવે ને. હવે તમે 0 થી π/2. હવે tan x બરાબર t ધારો. આટલો દાખલો હું તમને ગણી દઈશ આખો. આવું આગળના સ્ટેપ, આગળ અચળ સહગુણક વગેરે બધું તમારે એડજસ્ટ કરી દેવાનું છે. હવે તમે tan x બરાબર t ધારો એટલે sec સ્ક્વેર x dx બરાબર dt થાય ને. મુશ્કેલી ક્યાં હતી? સીમાઓ ગણવામાં. x બરાબર 0 હોય તો tan 0 0 અને x બરાબર π/2 હોય તો tan π/2 શું લખવું? તો કે ઇન્ફાઇનાઇટ. તો I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to ઇન્ફાઇનાઇટ dt upon 1 plus 4 t સ્ક્વેર. 4 અચળ બહાર કાઢી લઈએ. dt ના છેદમાં 1 plus 4t સ્ક્વેર, એમાંથી 4 કોમન કાઢ્યા ને, એટલે અહીંયા આવશે 1/2 નો સ્ક્વેર પ્લસ t સ્ક્વેર. એનું સંકલન કરતા 1/a tan ઇન્વર્સ x/a આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ થાય.
ફ્રોમ 0 ટુ ઇન્ફાઇનાઇટ. ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ એટલે π/2. આ કેટલા થઈ ગયા? 1/2 આગળ. ટેન ઇનવર્સ ઇન્ફાઇનાઇટ એટલે π/2 અને ટેન ઇનવર્સ 0 એટલે 0. π/2 માઇનસ 0 એટલે થાય π/4. પછી આગળ જે કંઈ સહગુણક હોય એ તમે જોઈ લેજો. આટલું સંકલન જ અધૂરું મૂક્યું હતું ને, આગળનો ભાગ છે એનું તો સંકલન થઈ ગયું હતું ને, 1 હતા લગભગ. આઈ ડોન્ટ નો. હવે એ તમારે યાદ રાખવું જોઈએ ને એટલું તો. એટલે 27મો દાખલો. ના, તમને ખીજાતો નથી, ખીજાવાય બાપા તમને. તમને હેલ્પ કરું છું કે આ જે ઇન્ફાઇનાઇટ વાળી વાત છે એ તમને કદાચ મૂંઝવણ હોય તો તમે આ રીતે એને સોલ્વ કરી શકશો. ઓકે, હવે કમ્પ્લીટ કરી નાખશો ને? ડન. ઓકે, ડન. આપણે ટોટલ 30 દાખલા ગણ્યા છે, બરાબર ને? કઈ ભૂલ નથી થતી ને મારી? જુઓ जी તમે. એકત્રીસમાં દાખલાથી શરૂ કરીએ. સોરી, ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 sin 2x into tan inverse sin x dx. પ્રતિવિધેય નડે અને સંયોજન નડે એટલે tan inverse sin x તો નહીં ધારીએ તો લાંબુ થઈ જાય, ખાલી sin x ધારશું. પ્રતિવિધેય હોય તો સંકલન થઈ જાય ને. એટલે એના માટે sin x બરાબર ધારવાનું વિચારીએ છીએ તો sin 2x નું સૂત્ર મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન 0 ટુ π/2 2 sin x cos x. એટલે શું છે? sin x ની કિંમત મૂકી દેવાય ને, અને cos છે વિકલનમાં આવે, બરાબર? હવે sin x બરાબર t ધારીએ તો cos x dx ઇક્વલ ટુ dt. अच्छा, x बराबर 0 हो, sin 0 0, और x बराबर π/2 हो, sin π/2 1. then I equal to integration 0 to 1 2 sin x ની જગ્યાએ t મૂક્યા, tan inverse t cos x dx એટલે dt. 2 ને બહાર લઈ લઈએ. આપણે અગાઉ પણ વાત કરી છે, પાછું તમને યાદ કરાવી દો. બને ત્યાં સુધી ખંડશ સંકલન નિયતમાં નહીં ગણતા, તમે ભૂલ કરશો. એટલે આ t ઇન્ટુ tan ઇન્વર્સ t, આ સંકલન આપણે પેલા ગણી લઈએ, પછી સીમાઓની વાત કરશું, આઈ ની વાત પછી કરશું. ઓકે, tan ઇન્વર્સ t ઇન્ટુ ઇન્ટિગ્રેશન t dt માઇનસ d/dt of tan inverse t integration t dt dt. t નું સંકલન એટલે t²/2. tan inverse t નું વિકલન 1/1 + t², સંકલન t નું સંકલન t²/2 tan inverse t into t²/2. અંદરથી 2 ને બહાર લઈ લીધા. સમાન ઘાત વાળી બહુપદી થઈ ગઈ ને, ભાગાકાર કરવો પડશે એટલે 1 ઉમેરીએ, 1 બાદ કરીએ છેદ જેવું પદ તૈયાર કરવા માટે. હો ઇક્વલ ટુ tan inverse t into t²/2 minus 1/2, ભાગાકારમાં પહેલું પદ 1 minus 1/1 plus t².
tan inverse t into t square by 2 minus 1 by 2 1 નું સંકલન t minus tan inverse t plus c. બધામાંથી 1 by 2 કોમન લખી નાખું છું. tan inverse t into t square minus t minus minus plus tan inverse t plus c. તો i બરાબર આ 2 અને 1 by 2 ડી જશે, એટલું સમજી જવાય ને ડાયરેક્ટ. આનું મૂલ્ય સીમાઓને સંગત ગણવાનું થાય ને, ફ્રોમ 0 to 1. tan inverse 1 minus 1 plus tan inverse 1. 0 માં પહેલું પદ 0 કારણ કે એમાં t છે, બીજું 0, ત્રીજું આપણે લખીએ tan inverse 0 પણ એ 0 જ થાય. 2 tan inverse 1 કાઉન્સ કરો હાલો એટલે ભૂલ ના થાય. ઓકે, tan inverse 1 એટલે પાઈ બાય 4. તો તમારો ફાઇનલ આન્સર થયો પાઈ બાય 2 માઇનસ 1. જોઈ લેશું ને કેટલામો દાખલો હતો? 31મો. સ્વાધ્યાય 7, પ્રકીર્ણ સ્વાધ્યાય 7, 31મો દાખલો, પાઈ બાય 2 માઇનસ 1. ઓકે, ડન છે. અચ્છા, 32મો દાખલો જોઈએ. 32મી રકમ, ઇન્ટિગ્રેશન 0 to pi x into tan x એના છેદમાં sec x plus tan x. આ પેલી જાદુના ખેલવાળી રકમ આવી. x ને બદલે પાઈ માઇનસ x મૂકો એટલે પાઈ રે ને x ઉડી જાય એમ, એટલે મૂળ પદ આવી જાય. પણ ટેનના છેદમાં sec plus tan એનું સંકલન કરવું હોય, સાઇન કોસમાં ફેરવી નહીં થાય, અને અંશ અને છેદને sec plus tan થી ગુણી નાખો ને તોય થાય. એ રીતે કરવું હોય તોય થાય. sec plus tan થી sec plus tan છે, sec minus tan થી ગુણો એટલે sec square minus tan square છેદમાં આવે ને, એ 1 થઈ ગયા. અંશમાં ટેનના ગુણાકારમાં sec minus tan એટલે sec x tan x એનું સંકલન થાય, માઇનસ tan square એને સેકમાં ફેરવીને થાય. સાઇન કોસમાં ફેરવીને જ ગણવા એવું જરૂરી નથી, સીધું થઈ શકે. એટલે આને આપણે નંબર 1 આપીએ અને પછી જાદુ કરીને x ને દૂર કરશું ને, પાઈ માઇનસ એક્સ ઇન્ટુ 10 પાઈ માઇનસ એક્સ એના છેદમાં sec પાઈ માઇનસ એક્સ પ્લસ 10 પાઈ માઇનસ એક્સ. બીજા ચરણમાં sec અને tan બંને ઋણ હોય એટલે અહીંયા આવશે માઇનસ tan x છેદમાં માઇનસ sec x માઇનસ tan x. પણ એ માઇનસ નિશાની તમે કોમન કાઢો તો અંશમાં માઇનસ tan x સાથે ઉડી જાય ને, એટલે પાછું એ પદ થઈ જશે ઇન્ટિગ્રેશન 0 to pi પાઈ માઇનસ એક્સ ઇન્ટુ tan x અપોન sec x પ્લસ tan x. હવે બે સંકલન જુદા કરી દઉં છું. પાઈ ઇન્ટિગ્રેશન 0 to pi tan x ના છેદમાં sec x પ્લસ tan x અને માઇનસ ઇન્ટિગ્રેશન 0 to pi x tan x ના છેદમાં sec x પ્લસ tan x. એ i થઈ ગયું તો i ઇક્વલ ટુ પાઈ. આનું ઓપરેશન ચાલુ કરી દઈએ ને, હવે એ સંકલન કરવાનું છે આપણે. તો એમાં અંશ અને છેદમાં આપણે sec x માઇનસ tan x એના વડે ગુણશું એટલે છેદમાં થઈ ગયું sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર. જે 1 થાય નિત્યસમ
માઇનસ આઈ, માઇનસ આઈ ને આ બાજુ લઈ આવીએ, 2i પાઈ ઇન્ટિગ્રેશન 0 to પાઈ sec x into tan x માઇનસ tan square x. છેદનું મૂલ્ય તો 1 થઈ ગયું ને. ગણીએ આગળ. એને તમે સાઇન કોસમાં ફેરવાવો ને તો સાઇન અંશમાં સાઇન વધત અને છેદમાં શું આવત 1 પ્લસ સાઇન. હા, ઉપર નીચે 1 માઇનસ સાઇન વડે ગુણવા પડે, એમાંય ગુણવા પડે, આમાંય ગુણવા પડે, આ સેક્ટેનથી ગુણવા પડે, ઓલા સાઇનથી 1 પ્લસ સાઇન, આ જ કરાય ને. અચ્છા, બરાબર. પાઈ હજુ શું એક ફેરફાર કરવાનો છે? tan સ્ક્વેર ને ફેરવવાના છે. tan સ્ક્વેર નું ડાયરેક્ટ સંકલન નથી મળતું ને. માઇનસ sec સ્ક્વેર એક્સ પ્લસ 1. tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર માઇનસ 1, પણ આગળ માઇનસ નિશાની હતી ને તો આપણે માઇનસ થી ગુણીને લખ્યા. sec x tan x નું સંકલન, sec x sec સ્ક્વેર નું tan 1 નું x from 0 to પાઈ. ઓકે, sec પાઈ માઇનસ tan પાઈ પ્લસ પાઈ માઇનસ sec 0 માઇનસ tan 0 પ્લસ 0. બધા પદ આપણે લખાવો. ઓકે, sec પાઈ કેટલા થાય? માઇનસ 1 tan પાઈ 0 પ્લસ પાઈ માઇનસ sec 0 1 tan 0 0 પ્લસ 0. હાલો ને લખી નાખીએ ને. એટલે ફાઇનલી શું થયું? પાઈ કાઉન્સમાં પાઈ માઇનસ 2. પણ આ 2i બરાબર છે હે ને, તો i બરાબર પાઈ બાય 2 ઇન્ટુ પાઈ માઇનસ 2. આવી જ ગયો ને જવાબ. હવે આવી ગયો. હાલો 33મો દાખલો જોઈએ. ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંકમાં x માઇનસ 1 પ્લસ માનાંકમાં x માઇનસ 2 પ્લસ માનાંકમાં x માઇનસ 3. એમાં કાંઈ નથી, ત્રણેયના અલગ અલગ મૂલ્યો વિચારવાના છે. જો x ની કિંમત 1 કે તેથી મોટી અને 4 કે તેથી નાની, એટલે x માઇનસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આપણે એક એક પદ લેતા જઈએ. ચલો પહેલા આની વાત કરીએ. x માઇનસ 1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એને નંબર આપું છું. આનું મૂલ્ય x બરાબર 2 આગળ 0 થાય ને, એટલે 1 થી શરૂ કરીને 2 સુધી એ મૂલ્ય કેવું? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો x માઇનસ 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આને નંબર 2 આપી. આ બીજા પદનું, બરાબર. હવે ત્રીજા પદ મેળવી રીતે એ 3 આગળ 0 થાય ને, તો 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે x માઇનસ 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, અને 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. તો x માઇનસ 3 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ ત્રીજા પદનું ક્લેરિફિકેશન થયું. હવે તો પહેલું કામ શું કરવાનું? ત્રણેય સંકલનને અલગ કરી નાખવાના. આખું પાછું નહીં લખીએ. i બરાબર ઇન્ટિગ્રેશન 1 to 4 માનાંકમાં x માઇનસ 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 to 4. દાખલો છે સહેલો, પણ ગણતરી લાંબી છે છોકરાઓ. હજી છેલ્લા બેમાં બે ભાગ કરવાના થશે માનાંક દૂર કરવા માટે, પછી સંકલન થશે અને પછી સીમાઓને સંગત મૂલ્ય મળશે. છે હેલું, પણ લાંબી ગણતરી છે. કંઈ વાંધો નહીં, આપણે નિરાત રાખીને ગણતા જઈએ. બરાબર.
ઉતાવળ નહીં કરવાની, સ્પીડ રાખવાની, પણ ખોટી ઉતાવળ નહીં, કોન્સન્ટ્રેશન રાખીને સ્પીડ કરવાની, નહીતર ભૂલ થઈ જાય. અને તમને ખબર છે ક્યારેક મારાથી પણ ભૂલ થઈ જાય, ઉતાવળ થઈ જાય તો, એટલે બહુ ધ્યાન દેવાનું. પેલામાં કઈ ભાગ કરવાના નથી, એટલે એ એમને એમ રહેશે. બીજામાં 1 to 2 અને 2 to 4 અને ત્રીજામાં 1 to 3 and 3 to 4. એની અસમતાઓ અહીંયા આપી હતી, એટલે એ જ પ્રમાણે આપણે ભાગ કર્યા છે. હવે દરેકના મૂલ્યો માનાંક દૂર કરવું પડશે ને, પેલામાં તો કઈ કરવાનું નથી ના, એટલે માન તો દૂર કરવાનું ને. હા, 1 to 2 માં આ ધન હતા એટલે x-2, અને 2 to 4 માં ઋણ હતા એટલે 2 - x. પછીનું પદ 1 to 3 એમાં ધન મૂલ્ય, સોરી ઘટાડો કરી નાખ્યો ને, હા આ બે પદમાં ઘટાડો કરી નાખ્યો. યસ, પાછું લઈ લો, ઊંધું થઈ ગયું. એટલે અહીંયા આવશે 2 - x, અને 2 to 4 માં x-2. હું હજી હમણાં જ તમને કહેતો હતો ને કે ઉતાવળ નહીં કરતા જો આવું થાય. હવે તમને એક્ઝામ ટાઈમે એક્ઝામના ટેન્શનમાં આવું ધ્યાનમાં ન પણ આવે, ગડબડ થઈ ગઈ છે, જવાબ આવી જાય પણ ખોટો હોય, સંખ્યા તો મળી જાય, સંકલન કરો એટલે સંખ્યા તો મળી રહે. અચ્છા, સંકલન કરતા જઈએ. x²/2 -1 from 1 to 4, પછી 2x -x²/2 from 1 to 2, પછી x²/2 -2x from 2 to 4, પછી 3x - x²/2 from 1 to 3, અને x²/2 -3x from 3 to 4. 4 નો વર્ગ 16/2 એટલે 8. માઇનસ કેમ 1 લખ્યા? ન લખાય ને, x જ લખાય ને. હા, -4 માઇનસ, આપણે આમ મોટા કાઉન્સ કરતા જઈએ એટલે ખબર પડે કે આ પહેલા પદનું સાદુરૂપ, આ બીજાનું, એમ. પછી x બરાબર 1 મૂકીએ તો 1/2 -1, આ પેલું કાઉન્સ પૂરો થઈ ગયો. હવે અહીંયા આવો, x બરાબર 2 મૂકીએ એટલે 4 -2, x બરાબર 1 મૂકીએ તો 2 - 1/2, બીજો કાઉન્સ પૂરો. ત્રીજો કાઉન્સ અહીંયા જ લખી નાખીએ, ચલો ને. 4 નો વર્ગ 16, 16/2 એટલે 8, -4 દુ 8, માઇનસ 2 નો વર્ગ 4/2 એટલે 2 ઓછા 4. એના પછીનો કાઉન્સ નીચે આવો, 3 તેરી 9, -3 નો વર્ગ 9/2, 1 મૂકીએ 3 - 1/2, અને છેલ્લું પદ 4 નો વર્ગ 16, 16/2 એટલે 8, -4 તેરી 12, -9/2 -9. ઇઝી પણ કેટલું લાંબુ છે ને, કઈ વાંધો નહીં, ચાલે. 4, આ -1/2 થાય ને, આગળ માઇનસ છે એટલે +1/2, તો 4 + 1/2, 4 - 2 એટલે 2, 2 - 1/2 એટલે 3/2, પણ આગળ માઇનસ નિશાની છે, ઇટ વિલ બી
-3/2. અહીંયા આવો 0. આ -2 થયા, માઇનસ માઇનસ +2. હું 0 નથી લખતો, +2. 9 દુ 18, 18 માંથી 9 ગયા એટલે 9, 9/2 માઇનસ 3 દુ 6, 6 માંથી ગયા 5, 5/2. એ પતી ગયું. હા, અહીંયા કેટલા? -4. આ -9/2 થશે ને, પણ આગળ માઇનસ છે એટલે +9/2. હવે જો પૂર્ણાંકો બધા ગણી લઈએ આપણે. આ 4 ને -4 ઉડી ગયા, 2 ને 2 4. જેના છેદમાં 2 છે એ બધાને ભેગા કરી દઈએ. 1 -3 +9 -5 +9/2. 9 ને 9 18, 18 ને 19, 19 માંથી 8 ગયા 11. 4 દુ 8, 11 ને 8 19/2. આપણો છેલ્લો જવાબ 19/2. જો ક્યાંય ભૂલ ના થઈ હોય તો. નથી થઈ. ભૂલ થઈ જાય એવું છે, બહુ ધ્યાન રાખીને કામ કરવું પડે ને, ધીરજ રાખવી પડે. અઘરું નથી, બહુ સહેલું, તમને આવડે, ઇઝીલી આવડે. એના પછીનો દાખલો જોઈએ. 34મી રકમ સાબિત કરવાના દાખલા રેવા. શું વાત છે, જવાબ જોવા નહીં જવાનું હોય ને. 34મી રકમ ઇન્ટિગ્રેશન 1 to 3 dx ના છેદમાં x² × x + 1 equal to 2/3 plus log 2/3. આવું સાબિત કરવું છે. તમે ખાલી વિચારો તો 1/x² × x + 1 એટલે આંશિક અપૂર્ણાંક રીત તો થાય જ, પણ શોર્ટમાં કઈ પતે એવું લાગે છે તમને? આ અંશ આપણે જોઈએ ઉભા તો રહ્યો. જો અંશમાં ધારો કે આપણે x ઉમેરીએ અને x બાદ કરીએ. અહીંયા પેલા સમજીએ, મજા આવે, આવું વિચારાય, શીખાય. એટલે 1/x² થયા માઇનસ એક x ઉડી જાય ને, x + 1 આમ. તો આ તો ઈઝી છે, તમે અહીંયા x ઉમેરો. હવે આની વાત કરું, x + 1 - x, પાછા બે ભાગ થઈ જાય. તો આંશિક અપૂર્ણાંકની રીત ના કરવી પડે. આંશિક અપૂર્ણાંકની રીત કરશો તો પણ એ જ ગોઠવણ મળશે. ચાલો, i બરાબર, એટલે પાછું આપણે ચાલુ ના કરવું ને. અહીંયા શું ફેરફાર કર્યો આપણે? તો કે x ઉમેર્યા, x બાદ કર્યા, x² × x + 1. તો ઇન્ટિગ્રેશન 1 to 3 1/x² - 1/x × x + 1. વળી પાછા x ઉમેરીને x બાદ કરશું બીજા પદમાં. અંશમાં x ઉમેરો અને x બાદ કરો. તમે આ વસ્તુ આંશિક અપૂર્ણાંક રીતે કરી શકો. a/x + b/x² + c/x + 1. x² એટલે પુનરાવર્તિત અવયવ થાય, જોજો. એટલે a/x + b/x² અને પ્લસ c/x + 1 આમ કરવું પડે. 1/x² - 1/x માઇનસ માઇનસ પ્લસ 1/x + 1 થઈ ગયું સંકલન. 1/x નું સંકલન તમને આવડે છે. -1/x બરાબર -log x અને પ્લસ log x + 1 ફ્રોમ 1 to 3. પેલા 3 મૂકીએ,
-1/3. 3 ધન સંખ્યા છે એટલે લોગ પછી માન ના લખો તો ચાલશે, પ્લસ log 4 માઇનસ x બરાબર 1 મૂકીએ એટલે -1 માઇનસ log 1 એ તો 0 થઈ જાય ને, અને પ્લસ log 2. આના સાથે નથી હો, બરાબરમાં ક્યાંક ભેગું લખી નાખતા નહીં. ઉભા થોડીક જગ્યા કરી લે. અચળ સંખ્યાઓ એ ભેગી કરી દો એટલે -1/3 +1. હવે લોગ વાળા પર એ હમણાં તો એમને એમ લખી નાખું છું, -log 3. log 1 0 થાય નહીં લખીએ, -log 2. હવે ઈ લોગ વાળા બધા પદ ભેગા એનું સાદુરૂપ આનું સાદુરૂપ થઈ ગયું 2/3 પ્લસ log 4/2 × 3 લોગનો નિયમ એટલે 2/3 પ્લસ log 2/3. ઓકે. 35મો દાખલો. ઇન્ટિગ્રેશન 0 to 1 x into e raised to x dx. એનું મૂલ્ય 1 લઈ આવવાનું છે. આમ તો ખંડશ સંકલન થાય, પણ આપણે પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કરી લેશું. x નું વિકલન 1 થાય ને, એટલે એને x - 1 + 1 આમ કરી નાખો એટલે fx થી x - 1 એનું વિકલન 1, એટલે સંકલન સીધું લખાય e raised to x કૌંસમાં x - 1 from 0 to 1. x બરાબર 1 મૂકીએ એટલે e કૌંસમાં 0 0 મૂકીએ e raised to 0 0 - 1 આ 1 થયા તો માઇનસ પ્લસ 1. બસ હા એટલું, ભાઈ જેટલું હોય એટલું ગણાય, કાંઈ નિબંધ થોડો છે હે. હાલો 10-12 લીટી વધારે લખી નાખીએ. એના પછીનો દાખલો 36મો. ઇન્ટિગ્રેશન -1 to 1 x raised to 17 cos raised to 4. 0 સાબિત કરવું છે, પણ હા મારે એક વાત કહેવાની હતી તમને કે આવું જેને આપણી ભાષામાં કહેવાય ને મેળતેડ વગરનું વિધેય, x ની ઘાત 17 ને cos ની ઘાત 4 ને કાંઈ મેળ છે, કાંઈ સાદુરૂપ આપવાનો વિચાર આવે નહીં, તો એ વખતે જો એની સીમાઓ એ -a થી એ પ્રકારે હોય ને તો તમે ચેક કરો કે એ અયુગ્મ વિધેય નથી ને, તો તમને ફાયદો થશે. બરાબર. fx બરાબર x ની 17 ઘાત ગુણ્યા cos ની 4 ઘાત, તો f of -x એટલે -x ની 17 ઘાત. હવે cos પોતે યુગ્મ વિધેય છે અને એની ઘાતે યુગ્મ આવી એટલે પ્લસ થશે, પણ અહીંયા માઇનસ થશે, અયુગ્મ ઘાત છે ને, એટલે થઈ ગયા -fx. તો f એ અયુગ્મ વિધેય છે. હવે પાછું વિધેય નહીં લખ્યું, f જ લખી નાખશું, કારણ કે આપણે એને f કીધા છે. તો -1 to 1 fx dx equal to 0. મોટા મોટા દાખલા આવવા માંડ્યા છોકરો. 37મો દાખલો. ઇન્ટિગ્રેશન 0 to π/2 sin³ x dx. 3 ઘાત દૂર કરવા માટે તમે sin3x ના સૂત્રનો ઉપયોગ કરો, એ સહેલું પડશે. આપણે એની વાત થઈ ગઈ છે અનિયતમાં, sin × 1 - cos² કરીને થાય, એટલે અત્યારે ચર્ચા નથી કરતા. sin3x =
3 sin x માઇનસ 4 sin ક્યુબ એક્સ. તો sin ક્યુબ એક્સ ને કરતા બનાવતા 1/4 3 sin x minus sin 3x. Integration 0 to pi by 2 1/4 3 sin x minus sin 3x dx. 1/4 અચળ, સાઇન નું સંકલન માઇનસ કોસ, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, અને એક્સ નો સહગુણક છેદમાં એ પાછું ભૂલતા નહીં હો, ફ્રોમ 0 to pi/2. અચ્છા, pi/2 મૂકીએ. -3 cos pi/2 પ્લસ કોસ 3 pi/2/3. એ બે મૂલ્ય 0 થાય. pi/2 ના ગુણાંકની કોઈ પણ સંખ્યાનું કોસ વિધેય દ્વારા પ્રતિબિંબ હંમેશા 0 હોય. -3 cos 0 પ્લસ કોસ 0/3 x બરાબર 0 મૂકતા 1/4 એ બેયનું 0 એમને મુધડું હાલે. cos 0 1 થાય ને, એટલે માઇનસ કાઉન્સમાં -3 પ્લસ 1/3. 3 minus 1/3 એટલે કેટલા થાય? 3 minus 1/3 8/3 થાય ને. 1/4 એવું સમજાવવાનું ના હોય, એવું સાદુરૂપ સમજાવવાનું ના હોય, એ તમને આવડે જ. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ, 38મો દાખલો. ઇન્ટિગ્રેશન 0 to pi/4 to tan cube x dx equal to 1 minus log 2. tan cube નું સંકલન કેમ મળે એ સમજવાનું છે ને આપણે. ઈઝી છે, કાંઈ નથી. જો ઇન્ટિગ્રેશન 0 to pi/4, આ 2 ને હું બહાર મૂકી દઉં, એ મસ્ત આપ્યા છે. ના આપ્યા હોય તો આમ છેદમાં સામે જવાબમાં લખી શકાય 1/2 કાઉન્સમાં 1 minus log 2 એમ. એના છે ને tan x into tan square x એવી રીતે ભાગ કરશું આપણે. પછી tan square ની જગ્યાએ મૂકશું sec square minus 1 tan x into, હવે ને તમે ગુણી નાખો ને, સમજાવું પછી, પેલા લખી નાખીએ. એટલે tan x into sec square x minus tan x આમ આવશે ને. 10 into sec square નું સંકલન, તો કે 10 ની 1 ઘાત ગુણ્યા 10 નું વિકલન sec square. અચ્છા, એને તમે sec x ગુણ્યા sec x into tan x આમે કરી શકો, તો sec x નું વિકલન sec x into tan x બે રીતે કરાય. 10 નું ખબર છે તમને, પ્રમાણિત સૂત્રમાં આવે, તો સંકલન જ લખી નાખીએ. 10 નું વિકલન બાજુમાં છે ને, એટલે સંકલન કરતા શું થશે? 10 ની 2 ઘાત છેદમાં 2. માઇનસ નિશાની મૂકવી હોય તો લોગમાં નામ કોસ, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. ફ્રોમ 0 to pi/4. tan square pi/4/2 પ્લસ લોગ માનાંક cos pi/4 માઇનસ 0 માટે tan 0 અથવા tan square 0, એ તો 0 થવાના છે ને, અને પ્લસ
લોગ માનાંકમાં કોસ 0 10π/4 એટલે 1/2 પ્લસ લોગ 1/√2 એ ધન સંખ્યા છે એટલે માન લખવાની જરૂર નથી. પાછળના બે પદ 0 થઈ જાય છે, હાલશે ને? I0 log 1 0 થાય ને, ગુણી નાખીએ એટલે 1 - 2 આને એ માઇનસ છે ને આવ્યા તમને ખબર પડી, 2 ની -1/2 ઘાત 1/√2 એટલે 2 ની -1/2 ઘાત, એ -1/2 ગુણાકારમાં લીધા એટલે 1 - log 2 જવાબ થઈ ગયો. ઓકે, એના પછીનો દાખલો 39મો. ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse x dx equal to π/2 - 1. ખંડસ્થ સંકલન કરવું પડે તો હંમેશા નિયતમાં જ ગણવાનું રાખો. ઇન્ટિગ્રેશન sin inverse x એટલે sin inverse x છે એ u તરીકે આવશે, બીજા વિધેય તરીકે શું લેવાનું? 1 d/dx of sin inverse x ઇન્ટિગ્રેશન 1 dx dx. અચ્છા, 1 નું સંકલન x, sin inverse x નું વિકલન 1/√1 - x² ગુણ્યા 1 નું સંકલન. હવે જુઓ, રૂટમાં 1 - x² જે પદ છે એને ગુણાકારમાં લઈ લઈએ, છેદમાંથી અંશમાં લઈ લઈએ, તો 1 - x² નું વિકલન -2x થાય ને, એટલે પ્લસ કરી 1 - x² ની -1/2 ઘાત -2x fx ની n ઘાત ગુણ્યા f'(x) ગુણધર્મ યાદ આવ્યો ને, એટલે 1 - x² ની 1/2 ઘાત છેદમાં 1/2 પ્લસ c. 1/2 ઉડી ગયા, 1 - x² ની 1/2 ઘાત છે ને, એટલે પાછું એને સંકેતમાં મૂકી દે, રૂટમાં 1 - x² પ્લસ c. હવે આપણી સીમાઓ છે 0 થી 1, તો ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse x dx equal to x sin inverse x plus √1 - x² from 0 to 1. 1 મૂકતા sin inverse 1 plus 0, 0 મૂકતા 0 plus 1, sin inverse 1 એટલે π/2 અને -1. બરાબર? ઓકે, 40મો દાખલો છે તમારા અભ્યાસક્રમમાંથી નીકળી ગયો છે એટલે નહીં ગણી. આપણે વાત કરી હતી ને સરવાળાના લક્ષ તરીકે, MCQમાં તો હોય જ નહીં, એટલે કોમ્પિટેટિવમાં તો હોય જ નહીં, પણ આ વર્ષ પૂરતો એ અભ્યાસક્રમમાંથી દૂર કર્યો છે. પછી MCQ શરૂ થાય છે, પણ આપણે તો બધી ગણતરી ધ્યાનથી સમજતા આવીએ છીએ એટલે એને પણ સમજશું. આનું સંકલન કરવું છે, અંશમાં કાંઈ નથી એટલે e⁻⁻x છે ને 1/, e⁻⁻x ને
1/e⁻x કરી નાખો અને પછી લસા લઈ લો, એટલે એ થશે e⁻x ના છેદમાં e⁻x નો સ્ક્વેર પ્લસ 1. હવે જો તમે e⁻x બરાબર t ધારી લો, બરાબર, તો e⁻x dx બરાબર dt, then I equal to integration dt upon t square plus 1. એ પ્રમાણિત સૂત્ર તમને ખબર છે, tan inverse t, એટલે એ થશે tan inverse e⁻x plus c. આપણે એના આન્સરનો નંબર લખી દઈશું ને, tan inverse e⁻x plus c એટલે એ. પછી ટેલી કરી લઈએ એ કરે. અચ્છા, 42 જુઓ, ઇન્ટિગ્રેશન cos 2x એના છેદમાં sin x plus cos x નો સ્ક્વેર. અચ્છા, cos 2x નું સૂત્ર મૂકી દેશું પહેલા, cos square x minus sin square x છેદમાં sin x plus cos x નો સ્ક્વેર. એટલે અંશના બે અવયવ મળે, એમાંથી એક અવયવ ઉડી જાય ને, બરાબર. એટલે cos માઇનસ sin વધ્યા અંશમાં, અને છેદમાં શું વધ્યું? sin પ્લસ cos. એક ઘાત ઉડી ગઈ. તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશમાં છે, તો લોગમાનાંક sin x પ્લસ cos x પ્લસ c. એવો જવાબ છે બી માં. અહીંયા આન્સર છે બી. 43મો દાખલો, f of a plus b minus x બરાબર fx. આવું આપ્યું છે અને આપણે ઇન્ટિગ્રેશન a to b x into fx dx આનું સાદુરૂપ આપવાનું છે. આપી દઈએ. ચાલો, સૌથી પહેલા ગુણધર્મનો ઉપયોગ કરીએ. x ના બદલે a plus b minus x નિયત સંકલનનો ગુણધર્મ, બરાબર, ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન a to b f of a plus b minus x એટલે fx. એ આપણને આપેલું છે, આને હું i કહી દઉં છું, કારણ કે એવું પદ મળશે a plus b ગુણ્યા fx આવે ને, એમાં a plus b અચળ તરીકે હું બહાર લઈ લઉં, અને માઇનસ x ના ગુણાકારમાં fx, એટલે મૂળ પદ થઈ ગયું ને. તો I ઇક્વલ ટુ a plus b ઇન્ટિગ્રેશન a to b fx dx minus I. તો 2I ઇક્વલ ટુ a plus b ઇન્ટિગ્રેશન a to b fx dx. થોડીક જગ્યા કરવી પડશે વચ્ચે છોકરા, હજી એક દાખલો છે, કરી નાખીએ હમણાં. ઓકે, તો I બરાબર a plus b by 2 ઇન્ટિગ્રેશન a to b fx dx. ક્યાં છે? ડી માં છે. આન્સર ઇઝ ડી. અને 44મો દાખલો, ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇનવર્સ 2x minus 1 છેદમાં 1 plus x minus x square. મેળતેડ વગરની વાતો હોય ને ત્યારે કંઈક ગુણધર્મની વાત વિચારવાની. અહીંયા તમે x ને બદલે
1 માઇનસ એક્સ પહેલા મૂકી દો. આનું સાદુરૂપ કાંઈ થાય એવું નથી દેખાતું, મને નથી દેખાતું. મને તો દેખાય છે 2x-1 ને x પ્લસ x-1 એમ કરી નાખો, છેદમાં માઇનસ નિશાની કોમન કાઢીને x કોમન કાઢી લો. x માઇનસ એક્સ સ્ક્વેર છે ને એમાંથી માઇનસ એક્સ કોમન કાઢ્યું થઈ જાય. એવું એવું કરી આલો ને, x પ્લસ x-1 છેદમાં 1 માઇનસ એક્સ કાઉન્સમાં x-1 થઈ ગયું ને. હવે x ને બદલે 1 માઇનસ એક્સ મૂકીએ. જો થોડીક શોર્ટકટ કરશું, શું કામ MCQ છે ને, એટલે અંશમાં x-1 પ્લસ એક્સ છેદમાં 1 માઇનસ x-1 ઇન્ટુ એક્સ. આવું થઈ ગયું ને. x ના બદલે x-1 તો એ તો મૂળ પદ ના થઈ ગયું, પાછું હતું જ. હા બરાબર. આય તો તમને ફાયદો શું થયો? કાંઈ નહીં. x ના બદલે x-1 મૂકવાથી ફાયદો શું? કાંઈ નહીં. ના, અહીંયા x ના બદલે x-1 મૂકીએ એટલે x-1 છે x ના થાય. સોરી, x ના બદલે x-1 ભૂલ થઈ ગયો. એટલે અહીંયા x-1, અહીંયા x-1 -1 છેદમાં 1 માઇનસ અહીંયા x-1, અહીંયા x-1 -1. આવું થાય ને. x ના બદલે x-1 મૂક્યા એટલે અંશમાં જુઓ જી સાદું 2x -1 -1 એટલે -3 થાય ને. તો મૂળ પદ જેવું તો કાંઈ આવશે નહીં એવું લાગે છે. રકમ લખવામાં કાંઈ ભૂલ નથી કરીને મેં છોકરા. 2x -1 છેદમાં 1 પ્લસ x માઇનસ x સ્ક્વેર. ના, ઓલરાઈટ છે. આપણે કામ કરીએ, એ કાંઈ ભાગ નથી પાડવા. થોડું તમારો ટાઈમ મેં બગાડ્યો. અગાઉથી ગોઈખું ના હોય ને એટલે એ થોડો પ્રોબ્લેમ થાય. ઓન ધ સ્પોટ આપણે ગણતરી માંડવી હોય. કાંઈ નથી કરવું, ડાયરેક્ટ x ના બદલે x-1. પછી શું થાય જોઈએ તો ખરા. tan ઇન્વર્સ 1 પ્લસ x-1 માઇનસ x-1 નો સ્ક્વેર. ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ આ થશે 2x - 3 1 પ્લસ x-1 માઇનસ x સ્ક્વેર પ્લસ 2x અને -1. આ વર્ગ પ્લસ 1 થાય પણ આગળ માઇનસ નિશાની આવે ને. ઓકે, ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ 2x - 1 અને -1 ઉડી ગયા આ બે, બરાબર. એટલે 3x માઇનસ x સ્ક્વેર -1 પ્લસ 3x અને માઇનસ x સ્ક્વેર આવું બધું ને. કંઈક ગોઠવણ થતી નથી છોકરાઓ. સમહાવ કંઈક મારી ભૂલ હોય કદાચ, મે બી. પણ એને 2x કરીએ -3 તોય નહીં થાય. બાકી રાખું છું, પછી મારે જોવું પડશે. કંઈક ખબર નહીં હવે શું એની ગોઠવણ છે. ઓન ધ સ્પોટ મને મગજમાં નથી આવતું એટલે એ ગણાવી દઈશું. ઓકે, છતાં આપણે એકાદું સ્ટેપ વિચારીએ કાંઈ થઈ શકે એવું છે. 1 - 2x. અચ્છા, એક કામ કરીએ, એનો જવાબ શું છે એ જોઈ લે પહેલાં. 44મો
આગળના જવાબ ટેલી કરવાના રહી ગયા ને, જો એમાં 42 નો જવાબ આપણે શું લખ્યો હતો? બી. 41 નો એ હતો યસ, 43 ડી. ઓકે ડન. 44 બી લખ્યો છે એટલે 0 લખ્યા છે. 2x - 1 છે એને x + x - 1 આમ કરીએ, છેદમાં -x કોમન કાઢીએ એટલે x - 1 આમ થઈ જાય ને. તો ઈ ઓહો, ઓકે ઓકે ઓકે, સરવાળા સૂત્રનો ઉપયોગ કર્યો છે. ઈ જડ દઈને મગજમાં આવ્યું નહીં ના. થઈ ગયું ડન. હાલો કરી દો. આપણે સરવાળા સૂત્ર પ્રતિવિધેયમાં સરવાળા સૂત્ર એ જો પટું તો છે જો થોડું, એટલે તો કહું છું પ્રેક્ટિસ રાખો. tan ઇન્વર્સ x + x - 1 છેદમાં 1 - x x - 1 એટલે ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ x - 1 dx ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ x ને બદલે x - 1 મૂકવાના ને, અથવા x - 1 ને બદલે x મૂકવાના. આ પહેલું પદ, આ બીજું પદ. ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ x - 1 આપણે મોટી ભૂલ પહેલેથી આપણે નહીં, હું x ને બદલે 1 - x મૂકવાના હતા. કાંઈ વાંધો નહીં, જે થયું હાલો પછી ગણ દઉં છું પાછું. અહીંયા x ના બદલે 1 - x મૂકીએ. જો આને ઉતાવળ કહેવાય. હું તમને ના પાડું છું, હું જ ઉતાવળ કરું છું, એવું થાય ને. હવે tan ઇન્વર્સ -x એટલે -tan ઇન્વર્સ x તમે ગુણધર્મ શીખી ગયા છો ને. એટલે અહીંયા x - 1 કરવો હોય તો માઇનસ નિશાની બહાર આવશે, પ્લસ ઇન્ટિગ્રેશન 0 to 1 એટલે જવાબ થઈ ગયો 0. પાછું વિચારીએ, ઓલી ભૂલ થઈ ગઈ હતી ને એક મોટી, x ને બદલે 1 - x મૂકવાના હતા. એમને એમ રહેવા દઈ નહીં થઈ શકશે તો છે તો ખરા. x ના બદલે શું મૂકવાનું? 1 - x. x - 1 નહીં, છેદમાં 1 પ્લસ ઓકે. એટલે અંશમાં શું થશે? 1 - 2x છેદમાં 1 + 1 - x -1 + 2x -x² ઇન્ટિગ્રેશન 0 to 1 tan ઇન્વર્સ 1 અને -1 ઉડી ગયા એટલે એક 1 વધ્યા, 2x માંથી x ગયા x. જો છેદ છે એ પેલા જેટલો જ પાછો થઈ ગયો. એટલે અંશમાં 1 - 2x માંથી માઇનસ તમે બાદ લઈ લ્યો એટલે 2x - 1 થઈ ગયા ને. તો તમને i બરાબર -i મળ્યું. 2i = 0 then i = 0. ઓકે ડન. અહીંયા આપણું સંકલનનું જે ચેપ્ટર છે એ પૂરું થઈ ગયું, બરાબર. ઓકે, હવે સંકલનના ઉપયોગની વાત એ શરૂ કરશું. સંકલનની વાતો પૂરી કરી લઈએ, તાજું છે ને મગજમાં. તો મેં તમને કીધું હતું કે સંકલનનો ઉપયોગ, પછી વિકલ સમીકરણ, બધા સંકલનના ચેપ્ટર છે એટલે એ ચાલુ રાખશું, બરાબર. મળીએ છીએ.